હારીજનગર વિકાસ કમિટી દ્વારા હારીજનગરમાં સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવા ચીફ ઓફિસરને રજૂઆત. ચાંદીપુરા નામનો વાયરસ પાણીજન્ય અને ગંદકીના કારણે થઈ રહ્યો હોય. અગમચેતીના ભાગરૂપે કમિટી દ્વારા દવાનો છંટકાવ કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરી. હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. નાના મોટા કેસમાં પણ વધતો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોમાં પણ એક તરફ અફડાટ ફેલાઈ રહ્યો છે અને અગમચેતીના ભાગરૂપે લોકો સાફ સફાઈ કરવી, ગંદકી દૂર કરવી ને પાણી ભરાઈ રહેતું હોય ને ખાડા કાબોચિયામાં દવાનો છંટકાવ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે હારીજનગરમાં હારીજનગર વિકાસ કમિટી દ્વારા હારીજનગરમાં સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. ચાંદીપુરા નામનો વાયરસ પાણીજન્ય અને ગંદકીના કારણે થઈ રહ્યો હોય. અગમચેતીના ભાગરૂપે કમિટી દ્વારા દવાનો છંટકાવ કરવા રજૂઆત કરી છે. મહત્વનું છે કે ચાંદીપુરા નામનો વાયરસ હાલ જણાઈ રહ્યો છે કે જે પાણીજન્ય જીવાત અને ગંદકીના કારણે થઈ રહ્યો છે. ત્યારે હારીજનગરમાં સાફ સફાઈ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે જેથી આ રોગ ફેલાય નહીં. આ રોગના નાના બાળકોમાં વધારે જોવા મળે છે. ત્યારે હારીજ ખાતે કમિટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને નગરમાં સાફ સફાઈ અને દવા તાત્કાલિક ધોરણે છંટકાવ કરવા રજૂઆત કરવામાં આવી હતી. અનિલ રામાનુજ, પાટણ ન્યૂઝ 24, રાધનપુર.